સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ વરસ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। અહીંના ઓલપાડ, કીમ અને ઉમરપાડામાં વરસાદના અહેવાલ છે। ઉમરપાડામાં ધોધમાર વરસાદ લઈને નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે। હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે આવનારા દિવસોની અંદર સારો એવો વરસાદ છે તે વરસી શકે છે। તે અનુસાર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છેલ્લા 2 દિવસથી સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે વહેલી સવારથી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે રાંદેર, અઠવાગેટ, પીપલોદ, કતારગામ, જહાંગીરપુરા, અમરોલી, ડભોલી, આ તમામ જે વિસ્તારોની અંદર સારો એવો ધોધમાર જે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ઓલ ઓવરની વાત કરીએ તો આ વખતે દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। સુરત શહેર સહિત સુરત જિલ્લાની અંદર ઓલપાડ, કીમ, માંડવી, પલસાણા, નવસારી, ઉમરપાડા, આ તમામ મહુવા, આ તમામ જે વિસ્તારો છે તેની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જે નદી નાળા છે તે બંને કાંઠે વહેતા નજરે પડી રહ્યા છે। હિલ સ્ટેશન જેવો નજારો છે તે સુરત શહેર અને જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે એક સારી વાત કહી શકાય, કારણ કે આ વર્ષે ચોમાસાની અંદર સારા સિઝનનો સારો એવો વરસાદ છે તે પડ્યો છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર જે વરસાદ છે તે સારો વરસી શકે છે। હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે અને તેને લઈને તંત્ર પણ કંઈક એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે, કારણ કે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની જે નદી નાળાઓ છે તે આજુબાજુના જે કાંઠાના જે ગામો છે તેમને પણ તંત્ર તરફથી સતત જે સંપર્કમાં રહી અને એલર્ટ આપવામાં આવી રહ્યું છે। કીમની વાત કરીએ તો કીમના ઉપરવાસની અંદર પણ ભારે જે વરસાદ વરસ્યો છે તેના કારણે સુરત અને જે ભરૂચ વચ્ચેની તમામ જે નદીઓ છે તે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। તાપી નદીની વાત કરીએ તો તાપી નદીના ઉપરના જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં પણ જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે હાલમાં તાપી નદી પણ બંને કાંઠે વહી રહી છે અને વિયરકમ કોઝવે છે તે પણ જે 7 મીટરથી ઉપર ઓવરફ્લો થઈ અને પસાર થઈ રહ્યો છે। સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારી વાત કહી શકાય, કારણ કે તાપી નદી હાલમાં બંને કાંઠે વહી રહી છે। હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે હજુ પણ 3 થી 4 દિવસની અંદર દક્ષિણ ગુજરાત એટલે કે ઉમરપાડા તાલુકાની અંદર પણ જે રીતે ગઈકાલે જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે, 5 ઇંચ કરતાં વધુ જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક ગામડાઓની અંદર પાણી ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત અને સુરત જિલ્લાની વાત કરીએ, પલસાણા, કડોદરા, બારડોલી, મહુવા, નવસારી સહિતના વિસ્તારોની અંદર પણ જે સારો એવો વરસાદ છે તે વરસી શકે છે અને આવનારા દિવસોને જે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પણ આ જે પૂરતું મળી રહે તે માટેની પણ એક જે વિકી છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।